નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 7માં સામાજિક વિજ્ઞાનમાં પહેલું પ્રકરણ ભણાવીશ. તેનું નામ છે રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો. રાજપૂત રાજવીઓએ ઈસવીસન 700થી ઈસવીસન 1200 વચ્ચેના 500 વર્ષના સમયગાળા દરમિયાન મોટાભાગના ઉત્તર ભારત અને દક્ષિણ ભારત પર વર્ચસ્વ જમાવી રાજપૂત યુગની સ્થાપના કરી. રાજપૂત રાજવીએ શું કર્યું? તો 700થી 1200 વર્ષનો સમયગાળો એટલે કે 500 વર્ષના સમયગાળા દરમિયાન ઉત્તર ભારત અને દક્ષિણ ભારત પર પોતાનું વર્ચસ્વ જમાવ્યું અને રાજપૂત યુગની સ્થાપના કરી. તેમણે ભારતીય હિન્દુ સંસ્કૃતિને પ્રજ્વલિત રાખી. તેમણે શું કર્યું? તો ભારતીય હિન્દુ સંસ્કૃતિ હતી તેને પ્રજ્વલિત એટલે કે જાગૃત રાખી. આ તમામ નાના મોટા છતાં નોંધપાત્ર એવા રાજપૂત રાજ્યો કયા અને કેવા હતા તે વિસ્તારથી જોઈએ. હર્ષવર્ધન પછીનો સમયગાળો. વિદ્યાર્થી મિત્રો, તમે જે આ ચિત્રમાં જોઈ રહ્યા છો તે સમ્રાટ હર્ષવર્ધન છે અને હર્ષવર્ધન પછીનો સમયગાળો આપણે જોવાનો છે. 7મી સદીમાં હર્ષવર્ધનના અવસાન બાદ ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્યનું નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું. જ્યારે 7મી સદીમાં સમ્રાટ હર્ષવર્ધનનું અવસાન થયું, મૃત્યુ થયું, ત્યારબાદ ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્યનું નાના રાજ્યોમાં વિભાજન એટલે કે ભાગલા પડ્યા. એ જ રીતે પુલકેશી બીજાના અવસાન પછી દક્ષિણ ભારતમાં સ્વતંત્ર રાજ્યો બન્યા. મધ્યયુગના આ સમયકાળને ભારતીય ઇતિહાસમાં રાજપૂત યુગ કહેવામાં આવે છે. જે રીતે ઉત્તર ભારતમાં હર્ષવર્ધનના અવસાન બાદ ભાગો પડ્યા, તે જ રીતે પુલકેશીના અવસાન બાદ પણ દક્ષિણ ભારતમાં સ્વતંત્ર રાજ્યો બન્યા અને તે યુગને મધ્યયુગના આ સમયકાળને ભારતીય ઇતિહાસમાં રાજપૂત યુગ કહેવામાં આવે છે. આટલું જાણો. રાજપૂત શબ્દનો અર્થ રાજપુત્ર થાય. વિદ્યાર્થી મિત્રો, રાજપૂત શબ્દનો અર્થ શું થાય? તો રાજપૂત શબ્દનો અર્થ રાજપુત્ર થાય છે. 14મી સદીના ભાટો રાજપૂતોને 36 કુળ ધરાવતા સમૂહ તરીકે વર્ણવે છે. રાજપૂતો બહાદુર હતા એટલા જ ટેકીલા હતા. રાજપૂતો કેવા હતા વિદ્યાર્થી મિત્રો? તો રાજપૂતો બહાદુર હતા અને એટલા જ ટેકીલા હતા. આપેલ વચન પ્રાણને ભોગે પણ પાળતા. તેમને જે વચન આપ્યું હોય તે પોતાના પ્રાણ આપીને પણ પાળે તેવું રાખતા. તે કહેવામાં આવે છે કે પ્રાણ જાય પણ વચન ના જાય, તેનું પાલન કરતા. દુશ્મનને પીઠ બતાવવા કરતાં તેઓ મૃત્યુ વિશેષ પસંદ કરતા. દુશ્મનને યુદ્ધમાં પીઠ બતાવવા કરતાં તે સામે લડીને મૃત્યુ પણ વિશેષ પસંદ કરતા. તેઓ ગૌ-બ્રાહ્મણ પ્રતિપાલક હતા. શરણે આવેલાનું તેઓ કોઈ પણ ભોગે રક્ષણ કરતા. તેઓ શું કરતા? રાજપૂતો તેમની શરણે કોઈ આવ્યું હોય તો તેનું રક્ષણ કરતા. લડાઈમાં પણ અધર્મ આચરતા નહીં. એટલે કે યુદ્ધમાં જ્યારે તેઓ જતા ત્યારે તે ધર્મથી જ યુદ્ધ કરતા, અધર્મ આચરતા નહીં. ભારતની રાજપૂતાણીઓ વીરત્વ માટે વિખ્યાત હતી. ભારતની રાજપૂતાણીઓ કેવી હતી? તો વીરત્વ એટલે કે વીરાંગના હતી અને પ્રખ્યાત હતી. પુત્ર અને પતિની હસ્તામુખે યુદ્ધમાં વિદાય આપતી. તેઓ શું કરતી? તો પુત્ર અને પતિને હસ્તામુખે યુદ્ધમાં વિદાય આપતી. પુત્ર અને પતિને જ્યારે યુદ્ધમાં જવાની હોય ત્યારે તે કપાળે ચાંદલો કરતી અને યુદ્ધમાં હસ્તામુખે વિદાય આપતી. તમે ચિત્રમાં જોઈ શકો છો કે રાજપૂતાણી પોતાના પતિને પણ યુદ્ધમાં જવા માટે ચાંદલો કરીને વિદાય આપે છે. સતીત્વ, નિડરતા અને સત્ય માટે તે પ્રાણની પણ પરવા કરતી નહીં. પોતાના સતીત્વ માટે અને સત્ય માટે તે એક સમયના માટે પ્રાણ પણ ન્યોછાવર કરવા તૈયાર
હતી. જરૂર પડે તો હાથમાં તલવાર લઈને રણ મેદાને નીકળી પડતી. જ્યારે યુદ્ધમાં જરૂર પડે ત્યારે રાજપૂતાણીઓ શું કરતી? તો યુદ્ધમાં તલવાર લઈને યુદ્ધ કરવા માટે પણ નીકળી પડતી. આવી વીરાંગનાઓના અનેક ઉદાહરણો જોવા મળે છે. આવી વીરાંગનાઓ કઈ કઈ હતી? તો આવી વીરાંગના રાણી લક્ષ્મીબાઈ હતી. વિચારો, રાજપૂતાણીઓ શાસ્ત્ર અને શસ્ત્રનો અભ્યાસ શા માટે કરતી હતી? તો રાજપૂતાણીઓ શાસ્ત્ર અને શસ્ત્રનો અભ્યાસ એક સમયના માટે યુદ્ધમાં લડવા માટે પણ કરતી હતી. આજની મહિલાઓએ કયા કયા ક્ષેત્રનો અભ્યાસ કરવો જોઈએ? શા માટે? તો આજની મહિલાઓએ કરાટેનો અભ્યાસ કરવો જોઈએ, કારણ કે તે પોતાનું શારીરિક રક્ષણ પોતાની જાતે કરી શકે. જે રીતે આપણી સ્કૂલમાં કરાટે દર શનિવારે કરવામાં આવે છે, તે જ રીતે સ્ત્રીઓએ પણ કરાટેની પ્રેક્ટિસ કરવી જોઈએ, જેથી તે સમયે પોતાના શારીરિકતાનું રક્ષણ કરી શકે, પોતાની જાતનું રક્ષણ કરી શકે. ભારતના મધ્યયુગીન ઇતિહાસમાં રણધીરા રાજપૂત શાસકોની વીરતા, સાહસ અને શૌર્યના પ્રસંગો નોંધાયેલા છે. ભારતના મધ્યયુગીન ઇતિહાસમાં કોના શૌર્યના પ્રસંગો નોંધાયેલા છે? તો ભારતના મધ્યયુગીન ઇતિહાસમાં રણધીરા રાજપૂત શાસકોની વીરતા, સાહસ અને શૌર્યના પ્રસંગો નોંધાયેલા છે. આશરે 500 વર્ષ સુધી રાજપૂતોએ ભારતને વિદેશી આક્રમણોથી બચાવ્યો હતો. કેટલા વર્ષ સુધી રાજપૂતોએ ભારતને વિદેશી આક્રમણોથી બચાવ્યો હતો? તો 500 વર્ષ સુધી રાજપૂતોએ ભારતને વિદેશી આક્રમણોથી બચાવ્યો હતો. આવા રાજપૂત રાજ્યવંશો વિશે જાણીએ. 7મી સદીના અંતમાં સામંતશાહી શક્તિઓનો ઉદય થતાં ભારત અનેક નાના મોટા ટુકડાઓમાં વહેંચાયું. દેશમાં અનેક રાજપૂત રાજ્યવંશોનો ઉદય થયો. આ સમયને મધ્યયુગ કહે છે. મધ્યયુગ કોને કહેવામાં આવે? તો 7મી સદીના અંતમાં સામંતશાહી શક્તિઓનો ઉદય થતાં ભારત અનેક નાના મોટા ટુકડાઓમાં વહેંચાયો. દેશમાં અનેક રાજપૂત રાજ્યવંશોનો ઉદય થયો. આ સમયને મધ્યયુગ કહે છે. આપણે તે સમયના ઉત્તર અને દક્ષિણ ભારતના રાજ્યોનો અભ્યાસ કરીશું. તો ઉત્તર ભારતના રાજ્યો. ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ કનૌજનું ગઢવાલ રાજ્ય, બુંદેલખંડ, જેજાકભુક્તિના ચંદેલો, માળવાનું પરમાર રાજ્ય અને ભીલવાડનું ચૌલુક્ય સોલંકી રાજ્ય, દાહોલનું ચેદી રાજ્ય, શાકંભરીનું ચૌહાણ રાજ્ય, દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્ય સ્થાપિત થયા. ઉત્તર ભારતમાં આ 6 રાજ્યો સ્થાપિત થયા. ગઢવાલ રાજ્યનો સ્થાપક ચંદ્રદેવ હતો. ગઢવાલ રાજ્યનો સ્થાપક કોણ હતો? તો ગઢવાલ રાજ્યનો સ્થાપક ચંદ્રદેવ હતો. તેમણે કનૌજ સિવાય કાશીને પણ બીજી રાજધાની બનાવી હતી. ચંદ્રદેવે શું કર્યું હતું? તો કનૌજને રાજધાની બનાવી હતી અને બીજી કાશીને પણ રાજધાની બનાવી હતી. આ વંશમાં મદનચંદ્ર, ગોવિંદચંદ્ર જેવા શાસકો થયા હતા. જેમાં ગોવિંદચંદ્ર આ કુળનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા હતો. તેણે ગઝનીના આક્રમણને અટકાવ્યું હતું, તેમજ અનેક બૌદ્ધ વિહારોમાં જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. ઉત્તર ભારતના અન્ય શાસકોમાં બુંદેલખંડના ચંદેલોનો સમાવેશ થાય છે. ઉત્તર ભારતના શાસકોમાં કોનો સમાવેશ થાય છે? તો ઉત્તર ભારતના અન્ય શાસકોમાં બુંદેલખંડના ચંદેલોનો સમાવેશ થાય છે. બુંદેલખંડ પ્રદેશનું ચંદેલોનું આ રાજ્ય પાછળથી જેજાકભુક્તિના નામથી ઓળખાતું હતું. બુંદેલખંડ પ્રદેશનું ચંદેલોનું રાજ્ય કોના નામથી ઓળખાતું હતું? તો બુંદેલખંડ પ્રદેશનું ચંદેલોનું આ રાજ્ય પાછળથી જેજાકભુક્તિના નામથી ઓળખાતું હતું.
આ રાજ્યમાં યશોવર્મા, કીર્તિવર્મા, પરમહંસદેવ પરમાર જેવા મહાન શાસકો થઈ ગયા હતા. ભારતના ઇતિહાસમાં ચંદેલ વંશનું ઘણું મહત્ત્વ છે. ભારતના ઇતિહાસમાં કોનું વધારે મહત્ત્વ છે? તો ભારતના ઇતિહાસમાં ચંદેલ વંશનું ઘણું મહત્ત્વ છે. ખજુરાહો, કાલિંજર અને મહોબા ચંદેલોના મુખ્ય નગરો હતા. ચંદેલોના મુખ્ય નગરો કયા કયા હતા? તો ચંદેલોના મુખ્ય નગરોમાં ખજુરાહો, કાલિંજર અને મહોબા ચંદેલોના મુખ્ય નગરો હતા. ખજુરાહો તેના ભવ્ય મંદિરોને લઈને તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત હતું. ખજુરાહોમાં તેમાં ભવ્ય મંદિરો આવેલા હતા, તેથી તેને તીર્થસ્થાન તરીકે ઓળખવામાં આવતું હતું અને તે પ્રખ્યાત પણ હતું. ચંદેલોએ બુંદેલખંડમાં મહાન ધાર્મિક મકાનો અને જળાશયો બંધાવીને સુશોભિત બનાવ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, તમે જે આ ચિત્ર જોઈ રહ્યા છો તે રાજા ભોજનું છે. માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અથવા ઉજ્જૈનીના રાજ્ય તરીકે જાણીતો છે. જે માળવાનો પ્રદેશ છે, બરાબર, તે પ્રાચીન કાળથી એટલે કે પહેલાંના કાળથી અવંતી અથવા ઉજ્જૈનીના રાજ્ય તરીકે જાણીતો છે. ઈસવીસન 820માં કૃષ્ણરાજે પરમાર વંશની સ્થાપના કરી હતી. કૃષ્ણરાજે કોની સ્થાપના, કયા વંશની સ્થાપના કરી હતી? તો ઈસવીસન 820માં કૃષ્ણરાજે પરમાર વંશની સ્થાપના કરી હતી. પરમાર વંશમાં શિયક, મુંજ, ભોજ જેવા મહાન શાસકો થયા હતા. પરમાર વંશમાં કયા કયા શાસકો થયા? તો પરમાર વંશમાં શિયક, મુંજ, ભોજ જેવા મહાન શાસકો થયા હતા. ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. રાજા ભોજ એ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. તેની ખ્યાતિ ભારતના એક આદર્શ લોકપ્રિય રાજા તરીકેની હતી. તેઓ ભારતના કેવા રાજા તરીકે ઓળખાતા? તો રાજા ભોજ એ ભારતના આદર્શ અને લોકપ્રિય રાજા તરીકે ઓળખાતા હતા. રાજા ભોજે ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી. ફરતી ટેકરીઓની વચમાં સુંદર નગર ભોજપુર, વર્તમાન ભોપાલ નામનું નગર વસાવ્યું હતું. અત્યારે આપણે જેને ભોપાલ તરીકે ઓળખીએ છીએ તે ભોજપુર નામનું નગર વસાવ્યું હતું. ચૌહાણ કે ચાહમાન વંશના અનેક રાજપૂત સરદારો ગુજરાત અને રાજસ્થાનના વિવિધ ભાગોમાં રાજ્ય કરતા હતા. એમાંની એક શાખા 8મી સદીમાં સાંભર સરોવર નજીક શાકંભરી અજમેરની ઉત્તરે આવેલ સાંભર નામના સ્થળે રાજ્ય કરતી હતી. શાકંભરીના ચાહમાન ચૌહાણ વંશનો સ્થાપક વાસુદેવ હતો. વિદ્યાર્થી મિત્રો, 8મી સદીમાં સાંભર સરોવર નજીક શાકંભરી અજમેરની ઉત્તરે આવેલ સાંભર નામના સ્થળે રાજ્ય કરતી હતી. શાકંભરીના ચૌહાણ વંશનો સ્થાપક કોણ હતો? તો શાકંભરીના ચાહમાન ચૌહાણ વંશનો સ્થાપક વાસુદેવ હતો. 12મી સદીના આરંભમાં અજયરાજ શાકંભરીની ગાદી ઉપર બેઠો હતો. તેને અજયમેરુ નામના નગરની સ્થાપના કરી હતી. અજયરાજે પોતાના નામ પરથી જ અજયમેરુ નામના નગરની સ્થાપના કરી હતી, જે પાછળથી અજમેર નામે ઓળખાયું હતું. અત્યારે આ રાજસ્થાનમાં જે અજમેર આવેલું છે તે પહેલાં અજયમેરુ નામ તરીકે ઓળખાતું હતું અને તેની સ્થાપના અજયરાજે કરી હતી. ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુંવરીના લગ્ન ચૌહાણ વંશના અર્ણોરાજ સાથે થયેલા. ગુજરાતના સોલંકી રાજા જે સિદ્ધરાજ જયસિંહ હતા તેમની રાજકુંવરીના લગ્ન કોના જોડે થયા? તો ચૌહાણ વંશના અર્ણોરાજ સાથે થયેલા. તેનો પુત્ર સોમેશ્વર ચૌહાણ ગાદીએ આવ્યો
તેના પછી તેનો પુત્ર પૃથ્વીરાજ ત્રીજો ગાદીએ આવ્યો હતો. આ પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે. ઈસવીસન 1191માં થાનેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં શિહાબુદ્દીન ગોરીને પૃથ્વીરાજ ચૌહાણે સજ્જડ હાર આપી હતી. તે પછી ઈસવીસન 1192માં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો. ઈસવીસન 1992માં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ ત્યારે દિલ્હીમાં કોનું રાજ્ય આવ્યું? તો મુસ્લિમોનું રાજ સત્તા આવી. આથી તરાઈની લડાઈ ભારતના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ ગણાય છે. રાજપૂત યુગમાં ગુજરાતના શાસકોનું વિશેષ સ્થાન છે. રાજપૂત યુગમાં કોનું વધારે સ્થાન ગણવામાં આવે છે? તો રાજપૂત યુગમાં ગુજરાતના શાસકોનું વિશેષ સ્થાન છે. 8મી સદીમાં ગુર્જર પ્રતિહારોનું રાજ્ય હતું. 8મી સદીમાં કોનું રાજ્ય હતું? તો 8મી સદીમાં ગુર્જર પ્રતિહારોનું રાજ્ય હતું. 8મી સદીના મધ્યમાં આશરે ઈસવીસન 756માં સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી. વિદ્યાર્થી મિત્રો, અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી અને કઈ સાલમાં? તો ઈસવીસન 756માં સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી. વિદ્યાર્થી મિત્રો, આગળનો પાઠ આપણે આવતા ચેપ્ટરમાં જોઈશું.